તો કેમ છો બધા ભાઈ? સ્વાગત છે તમારું ઓસમ હિલ્સ પાટણ વાવ રાજકોટની અંદર. આપણે અત્યારે આવ્યા છીએ ઉદયભાઈ નવગણભાઈ, જતીન પટેલ અને હું. અને અત્યારે ભાઈ ચોમાસામાં જે અહીંનો માહોલ છે ને, હા એક નંબર જમાવટ છે. તમે ખાલી ફૂલ વ્લોગ જોવો તમને મોજ આવી જાય. અને આપણે અહીંથી સીડી ચડવાનું ચાલુ કરવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ છે ટપકેશ્વર મહાદેવ અને ભીમની થાળી. અને આપણો અહીંયા એક વિડીયો 1.1 મિલિયન ગયો છે, જે વિડીયો ભૈરવની સિંગનો બનાવ્યો હતો આપણે અહીંથી. તો હાલો આગળ વધીએ. આપણે અડધે પહોંચ્યા છીએ અને અહીંથી સીડી હાવ સડા રહે પટેલ, હાવ પૂરું થાય એમ. હવા પૂગીએ તો હા સડી એમ છે. આપણો બ્લોગનો પહેલો પોઈન્ટ આવી ગયો એટલે કે ટપકેશ્વર મહાદેવ. અને અહીંયા પૂગવામાં બસ થઈ ગયો. બસ વહી ગઈ. હાલો ઉપર જઈએ. આપણે મંદિરે દર્શન કરવા જવાના છે કે આપણે નથી જવું? કેમ? આપણે પટેલ હાલો આપણે જઈ. હાલો આગળ વધો. મિત્રો તમને ટપકેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા બાદ આપણો નેક્સ્ટ મંદિર છે માતૃમાનું મંદિર. પટેલ જો ફોટો પાડવા માટે છે એટલે ઉપર થઈ ગયા. ભાઈ તમે ધ્યાન રાખજો. ભાઈ 90% લોકો તો અહીં ફોટોસ પાડવા વાળા જ આવે છે. અને પાછું આપણે સળાર આવ્યું છે ઠેકથી નેલા. ઠેકીને એમાં કઈ ઘટે જ નહીં. હાકડે ફૂલ છે અને ગરમી ફૂલ. ભાઈ કી છે બધા અત્યારે ભાઈ અહીંયા પૂગવામાં બસ થઈ ગયો હવે. અને આપણે ફાઇનલી છીએ માતૃમાના મંદિર પાસે. અને અહીંથી તમને એક મસ્ત નજારો બતાવો. અહીંયા ઓસમ ડુંગર ઉપર તમારે એક સારી વાત છે કે થોડી સીડીઓ ચડ્યા બાદ સીધા તમને મંદિર જોવા મળશે. ત્યાં તમે પાણી પી અને રેસ્ટ કરી શકો. ઓલા લોકો પાણી પીવા જાય અંદર. જો આપણે તો ઘણી વખત માતાજીના દર્શન કર્યા છે, પણ પટેલ પહેલી વાર આવ્યા છે. અહીં અંદર ફાયદો છે. લોકો કરી ચા પાણી પીએ. ચા પાણી છે ને બાપુ આપણે ઓળખીતા છે. આ બાજુની સાઈડમાં માતાજીનું મંદિર છે અને તમને ચા પાણીની ને આરામ કરવાની વ્યવસ્થા મળી જાય. મિત્રો આપણે ફાઇનલી અત્યારે ઊભા છીએ ભીમનાથ મહાદેવ. આ સામું મંદિર દેખાય ત્યાં. અને માતૃમાના મંદિરની ઉપર ચડતા સીધે જ આ જગ્યા આવે. અહીંયા તમને એક સુંદર મજાનું તળાવ સાથે આજુબાજુમાં ટેકરી, વડલો અને ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન મળી રહે છે. તમે જોઈ શકો. અમે અત્યારે બધા અમારા બંકા તૈયાર થઈ ગયા છે. ફોટો પાડવા માટે દંતો લઈને જઈ ગયા છે. હા ઉદયભાઈ. હા તો ભાઈ ફાઇનલી આપણે આ બાજુ ઉપર પૂકી ગયા છે. અને મયુરભાઈ જો સામેની સાઈડમાં બહુ મોટી ટ્રાફિક છે. તમે જો આમ પડે. હાય હેલો, કેમ છો બધા? મજામાં? વાહ પટેલ. લીધી આ લીધી ને તમે? હા લીધી. સારું ગયો ભાઈ. તમને અહીંયા સણા મસાલા ને લીંબુ સડા ને છાશ ને શરબત ને બધું મળી જાય, પણ પૈસા હોવા જોઈએ. હવે આપણે અહીંથી હાલતા થયા છે આગળ આમ જાય અને ભીમનાથ મહાદેવનું મંદિર છે તો ભીમના કોઠા બાજુ જાય. લોકેશન કેમ છે બાકી એકવાર કોમેન્ટ કરીને કહી દે. ઓલા જાય એટલે બધા હાલ્યા જાય. એલા ધ્યાન રાખજો હો પટેલ. કેક મજા આવે. બાકા શીખી હો, ફૂલ બાકા શીખી. બેઠું જોજો. ભાઈ તમે આમ ઉતારી ગયા છો. અને ભાઈ રસ્તામાં મારો ખાવો નિલેશભાઈ હાલો નકરા ખાડા બનાવ્યું ભેગા થઈ ગયા છે. હાલો ભાઈ હાલો. તમે તો બે ભાઈ. આપણે ઓલી સાઈડમાં હોયા જઈએ, આમી સાઈડમાં ફોટોગ્રાફી માટે. અહીંથી રસ્તો તો જોયે તમે હાલજો નિરાય હો બાપા. અને દાંત નહીં પડે ડાઢું પડી જાય. એ દાંત તો નહીં પડે પણ ડાઢું પડી જાય. જોઈ લે કેમ છે. એક નંબર હે ને. મિત્રો અહીંથી તમને એક વ્યૂ બતાવો. તમારો અરમાન ખુશ થઈ જાય. બેઠા બેઠા વસૂલ થઈ જાય. આ લોકો માવો ખાય છે. આમ તો બેઠા ભાઈ તમે. મિત્રો અહીંયા ઘણા લોકો ફોટો પાડવા આવે, ઘણા લોકો ગરબા રમવા આવે, ઘણા લોકો જલસા કરવા આવે, ઘણા લોકો હલવા આવે. દાખલા તરીકે અહીંયા હલવાના જોઈએ. મોટું પટલું કોઈ જોડી કપલ છે
પણ જો અહીંયાથી ખાઈબગાટ તો ગયા શું કે અને લોકેશન તો મસ્ત છે હવે આપણે અહીંયા વાતાવરણ ગરમ થઈ ગયું છે શું કહો તમે ભાઈ લાગી ગઈ આપણે આગળ હે ને ટોકરી ચડી જાય ટોકરી કે ટેકરી સામે વહી ગઈ હાલો આપણે આગળ હોય મિત્રો આપણે અત્યારે આડે ધડ રસ્તો પકડ્યો છે નીચે ઉતરવા માટે આમી જગ્યા છે ભીમનો કોઠો અને જૈન દેરાસર ને બધું ઘણું છે અહીંયા જવાનો આપણી પાસે ટાઈમ નથી પ્લસ હવે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે 4:45 એટલે આપણે ધીમા પગલે ઉતરી જાય અને ફૂલ મોજ આવી ગઈ છે એટલે હવે ધીમે ધીમે આગળ વધીએ તો મિત્રો અહીંથી અમે બે પટેલ ને બે જોઈશું એની સાઈડમાં પાણીનો અવાજ આવે છે પાણી પડે છે ઈ પાકું છે યાર પટેલ જવાય એવું નહીં હોય જવા જેવું નથી નકર તો આપણે પૂકી જઈએ અને હવે ધીમે ધીમે નીચે ઉતરી રહીએ છીએ ધોધ પડે ધોધ ક્યાં ધોધ પડે આઈ ક્યાં કણે કી કાણે સામે સાઈડ પડે સામે સાઈડમાં ધોધ પડે રો હવે આપણે અહીંથી નીકળીએ નીચે ઉતરીએ એક માણસ આવ્યો હતો ને એનું મગજ અચાનક ફરી ગયો છે અને એનું મગજ ફરી ગયો છે ને એ ધતિંગ વેળા એને ચાલુ કર્યા શું થયું તને થયું હું એલા એટલે ભાઈ એના ફેરો એક વિડીયો બનાવી લે હવે તું કે આડો ન આવતો એટલે આપણે બે ભાઈઓને હમણાં એક દત્તે ફેરો બનાવવા છે તારા ફેરો પર અહીં તમે જોવો આ બધી જે ખડક રચના દેખાય ને આ હવે કોલસો પાકવાની તૈયારી છે તમે જુઓ બધું કોલસો છે અને ધીમે ધીમે પાકવા લાગ્યો છે અને હવે આપણે આગળ જઈ નોકરભાઈનો બ્લોગ બનાવવો છે વિડીયો આપણો આ લાસ્ટ સ્ટોપ છે અને અહીંથી તમને પાટણવાવ ગામનો મસ્ત નજારો બતાવો તમે જોઈ શકો છો પાટણવાવના ઓસમ પર્વત ઉપરથી નીચે ઉતરો ને ત્યારે તમને આ સીન જોવા મળે ને અહીંથી ઘણા બધા ગામ દેખાય અત્યારે તો ધુમ્મસ ને ધુવાડાના હિસાબે એવું બધું કંઈ દેખાતું નથી પણ આ હવે આપણું લાસ્ટ સ્ટોપ છે નાના પછી છેલ્લે મહાદેવની મૂર્તિ પાસેથી રામ રામ ને સીતારામ કી છે બધાને આપણે આખો પર્વત ફરી લીધો મોજ આવી ગઈ અને હવે આપણે નીકળીએ ઘેરે અને આને બધાને થકવી દીધા છે એટલે હવે બસ છે તો તમને મજા આવી તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને અહીંયા આવો ને તો પીવાના પાણીની ખાવા પીવાની વ્યવસ્થા કરીને આવજો અને હવે આપણે નીકળીએ જય માતાજી